ભાવનગર જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાની થયું છે ત્યારે ઘોઘા તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકા કોંગ્રેસ દ્વારા ઘોઘા મામલતદારને આવેદનપત્ર પાઠવીને ખેડૂતોને કમોસમી વરસાદથી તલ, બાજરી, શીંગ, ડુંગળી વગેરે જેવા પાકોમાં નુકસાન થયું હોવાથી સરકાર તરફથી વળતર આપવામાં આવે તેવી માંગ કરાઈ છે। વળતર મળે તો અને વળતર જલ્દી મળે તો એથી કરી ચોમાસામાં પાછો એ બધાને ખાતર તૈયાર હતા આવે ત્યાં સુધી પડી હતી એ વાત લઈને અમે ઘોઘા તાલુકાની કોંગ્રેસ ટીમ તમારી વચ્ચે હાજર થયા છે। તો અમારી એ વાત એટલે એ બધાએ જે નુકસાન થયેલી વસ્તુ છે એની રીતે લેવા મળશે હલરમાં કે માણસથી કે બધી રીતે, પછી કોઈ પ્રકારના ફોટા કે કાંઈ મળશે નહીં। કોંગ્રેસ સમિતિ દ્વારા જે આ માવઠાની અતિવૃષ્ટિ થઈ છે એ બાબતે ખેડૂતોના પારાવાર નુકસાની બાબતે મામલતદારશ્રીને ઘોઘા તાલુકાએ કોંગ્રેસ સમિતિ આવેદનપત્ર આપ્યું છે, જેમાં વહેલી તકે સર્વે થાય અને જે નાના પાકો જે ખેડૂતે જે સરકારે સમાવેશ નથી કર્યા તલ, બાજરી, સિંગ એવા બધા પાકોનો સમાવેશ કરીને વહેલી તકે સર્વે થાય અને ખેડૂતોને જે 100% નુકસાન થયું છે એનું વહેલી તકે વળતર આપે તો આવતા ચોમાસામાં ખેડૂતો નવું બિયારણ અને પશુપાલકો નવો ઘાસચારો લાવી શકે એવી પરિસ્થિતિ છે। બાકી ખેડૂતોની અને પશુપાલકોની પરિસ્થિતિ એકદમ દયનીય છે।